હેલો દોસ્તો, કેમ છો? જો તમે ગુજરાતી છો અને એ પણ પ્યોર દેશી ગામડાવાળા ગુજરાતી, તો આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરું છું એના વિશે તમે જાણતા જ હશો. તો પ્યોર દેશી ગુજરાતી અને એ પણ ગામડા લેવલના ગુજરાતી હોય એ લોકો છે ને, કોઈ પણ મહેમાન આવે કે પછી સુપ્રસંગ કરતા હોય ને ત્યારે આ મીઠાઈ ખાસ કરીને બનાવતા હોઈએ છીએ. તો મારી પણ ચેનલનો આ ફર્સ્ટ વિડીયો છે, તો મને થઈ હું મારી ટ્રેડિશનલ જે મીઠાઈ છે એ બનાવી મારી ચેનલના ફર્સ્ટ વિડીયોની શરૂઆત કરું. મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં તો એક કઢાઈ લેશું. એની અંદર એક વાડકી પાણી, અડધી વાડકી ગોળ લીધો છે. ગોળ અહીંયા મેં દેશી ગોળ લીધો છે, જેથી મીઠાઈ છે એ હેલ્ધી બને. એક ચમચી ઘી નાખી ગોળ ઘી પાણીને ગરમ થવા માટે મૂકીશું. બીજી બાજુ એક વાડકી ઘઉંનો કકરો લોટ લેવાનો છે. એની અંદર 2 ચમચી તેલ કે ઘી લઈ મોવણ લગાવીશું. ગોળ ઘી અને પાણીવાળું મિક્સ છે એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી કકરો લોટ આપણે જે મોવણ લગાવીને રાખ્યો એને આપણે પાણીમાં એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી લેશું. અને 4 થી 5 વાર આ રીતે ઢાંકીશું, ખોલીશું, મિક્સ કરીશું. એ રીતે કરી અને સરસ એવી આપણે ઘઉંની લોટની જે લાપસી છે એ બનાવી તૈયાર કરીશું. તો હા, અમારે આને લાપસી કહેવાય છે. તમારે શું કહેવાય છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમારે અહીંયા આને છે ને કંસાર પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને શુભ પ્રસંગમાં શરૂઆતમાં બનાવવામાં આવે છે દોસ્તો. તો આજની તમને કંસારની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, રેસીપી તમને ગમી હોય, ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે અને એકદમ સિમ્પલ રેસીપી સાથે. આવજો, બાય બાય.